નફો અને ખોટનો એક દાખલો આપેલો છે કે 1200 રૂપિયામાં ઘડિયાળ વેચતા વેપારીને 20% ખોટ થાય તો 10% નફો મેળવવા ઘડિયાળ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ। હવે મિત્રો આ દાખલો તમે અલગ અલગ મેથડથી ગણી શકો છો, પણ આપણે એકદમ શોર્ટ ટ્રીકથી આ દાખલાને જવાબ લાવીએ। જ્યારે પણ તમારે નવી વેચાણ કિંમત લાવવાની હોય તો અહીંયા હું ડાયરેક્ટલી તમને જે મેથડ કહું એ તમે મેથડ વાપરી શકો। નવી વેચાણ કિંમત બરાબર જે જૂની વેચાણ કિંમત તમને આપેલી છે એ તમારે પહેલા લખવાની છે। અહીંયા 1200 રૂપિયા તમને જૂની વેચાણ કિંમત આપેલી છે તો એ તમારે અહીંયા લખવાના 1200 ગુણ્યા અહીંયા તમારે શું કરવાનું એ તમને કહી દઉં તો જુઓ, તમને નવી વેચાણ કિંમત વખતે શું માગ્યું છે, નફો માગ્યો છે અથવા તો ખોટ માગી છે એ તમારે જોઈ લેવાનું। તો નવી વેચાણ કિંમત લાવતી વખતે તમને અહીંયા 10% નફો મેળવવાની વાત કરે છે, તો તમારે આ 10% નફો 100 રૂપિયાની અંદર એડ કરી અને અહીંયા લખવાના। એટલે અહીંયા તમારે 100 વત્તા નવી વેચાણ કિંમત વખતે જે નફો કે ખોટની ટકાવારી આપી છે એ લખવાની। જો નફો આપેલો હોય તો 100 વત્તા કરવાનું, 100 વત્તા 10, અને જો ખોટની ટકાવારી આપેલી હોય તો 100 માઇનસ તમે લખી શકો। નફો હોય તો પ્લસ લખવાનું અને ખોટ હોય તો માઇનસ લખવાનું। પછી અહીંયા ભાગાકારનું નિશાની કરી અને નીચે પણ કોઈ સંખ્યા વડે તમારે ભાગવાનું છે। એ સંખ્યા કઈ છે જુઓ, તો અહીંયા તમારે 100 વત્તા ઓછા નફો કે ખોટ, નફો હોય તો વત્તા અને ખોટ હોય તો ઓછા લખવાના છે। તો અહીંયા જુઓ, જૂની વેચાણ કિંમત વખતે અહીંયા તમને નફો કે ખોટ આપેલી છે જોવાની। તો અહીંયા જૂની વેચાણ કિંમત 1200 રૂપિયા છે, એ વખતે 20% ખોટ થાય છે। તો ખોટ થતી હોય તો અહીંયા તમારે 100 માંથી 20% બાદ કરીને અહીંયા નીચે લખવાના। આટલું લખી અને સાદુરૂપ આપીએ તો જવાબ તમને મળી જાય। ચલો 1200 ગુણ્યા 100 વત્તા 10 એટલે 110 ભાગ્યા 100 માઇનસ 20 એટલે 80। અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ, 15 અઠું 120 થાય। અહીંયા આવે 15 ગુણ્યા 110 કરીએ તો મિત્રો જવાબ મળે છે 1650 રૂપિયા। તો અહીંયા આપણને નવી વેચાણ કિંમત મળી ગઈ છે ઘડિયાળની, કે જે કિંમતે વેચવાથી આપણને 10% નફો થાય।